સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર વેરાવળ નજીક બનાવાયેલા અમરાપુર ફ્લાયઓવર હવે વિકાસ નહીં પરંતુ ભ્રષ્ટાચારનું પ્રતીક બન્યું છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ માત્ર એક જ વર્ષમાં તૂટી પડવાની સ્થિતિમાં પહોંચ્યો। બ્રિજ પરના આરસીસી રોડમાં મોટા ગાબડા પડતા વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે। સૌથી મોટો સવાલ એ છે કે જે બ્રિજ વર્ષો સુધી ટકવાનું હતું તે ગણતરીના મહિનાઓમાં જ કેમ બિસ્માર બન્યું। સ્થાનિકો દ્વારા અગાઉથી જ મટીરીયલની ગુણવત્તા અંગે કરાયેલી ફરિયાદોને તંત્રે કેમ અવગણ્યા? શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે નબળી કામગીરીને લીલી ઝંડી અપાઈ? હવે મીડિયા અને જન રોષ બાદ તંત્ર સીસી રોડનું જે ડિસમેટલિંગ કરી રહ્યું છે, પરંતુ શું આ કાર્યવાહી જવાબદારીથી બચવાનો પ્રયાસ છે? જનતાના ટેક્સના કરોડો રૂપિયા વેડફાનારાઓ સામે ક્યારે કાર્યવાહી થશે? અને સૌથી મહત્વનો પ્રશ્ન, આવા ભ્રષ્ટાચારની માટે જવાબદાર કોણ છે? અને કેમ જ્યારે કામગીરી થઈ રહી છે તે દરમિયાન જ્યારે ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા તે દરમિયાન નેશનલ હાઈવેની ઓથોરિટીએ કેમ ધ્યાન ન પોતાનું દોર્યું? સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી, લેખિતમાં પણ રજૂઆતો કરી છે, મૌખિકમાં પણ રજૂઆતો કરવામાં આવી છતાં પણ કેમ ધ્યાન ન દોરવામાં આવ્યું? શું તંત્રની અને જે અધિકારીઓ જે છે અને જે કોન્ટ્રાક્ટર છે તેની મિલીભગત હતી કે કેમ? તેવા અનેક પ્રશ્નો હવે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। આસપાસના લોકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો છે અને હવે જે પ્રમાણે આ ઘટના બની તે બાદ હવે આબરૂ બચાવવા માટે તંત્રે કાર્યવાહી તો હાથ ધરી છે। જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી સફાળી જાગીને પોતાની આબરૂ બચાવવા માટે કામગીરી શરૂ કરી છે। આનું જે સમારકામ છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે। એક તરફનો આખો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને ખૂબ હાલાકી પડી રહી છે અને સાથે સાથે જેટલા પણ લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તે લોકોને ટ્રાફિક જામની પરિસ્થિતિનો સામનો પણ કરવો પડી રહ્યો છે, કારણ કે એક બાજુનો રસ્તો સમગ્ર બંધ થઈ ગયો છે અને તેના જ કારણે આ જે બ્રિજ છે તે વન વે થઈ ગયો છે અને વન વેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। જ્યારે સમારકામની વચ્ચે હાઈવે પર ખૂબ ટ્રાફિક સમસ્યા વધી ગઈ છે અને આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે જ્યારે હાલ બ્રિજનો એક તરફનો હિસ્સો પણ બંધ છે, કામગીરી ચાલુ કરવામાં આવી છે, બ્રિજના કામમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સ્થાનિકો દ્વારા કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક કૌશિક ઉપાધ્યાય જોડાઈ ગયા છે। કૌશિકભાઈ, બ્રિજના કામમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, શું કહેશો? વેરાવળ આપણે સોમનાથ ભાવનગર હાઈવે 2013-14 થી ચાલુ કરવામાં આવેલો છે। 13-14 થી અત્યાર સુધીમાં કામ હજુ પૂર્ણ નથી થયું અને વધારાના એના કોન્ટ્રાક્ટના જે પૈસા હતા એ સિવાયના 1400-1500 કરોડ ફાળવવામાં આવ્યા છે। હેલો જી કૌશિકભાઈ, આપનો અવાજ આવે છે। આ 1500 કરોડ રૂપિયા ટેન્ડરિંગ સિવાયના ફાળવવામાં આવ્યા છે, છતાં પણ પૂરતું સંતોષકારક કામ નથી। આ રોડનું નામ ડિસ્કો રોડ પાડવામાં આવેલું છે અમારા। કૌશિકભાઈ, સ્થાનિકોએ રજૂઆત કરી છે, લેખિતમાં પણ રજૂઆત કરી, મૌખિક પણ રજૂઆત કરી છે, છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી કેમ ન જાગે? મૌખિકમાં રજૂઆત કરવા છતાં પણ તંત્ર નિર્ભર છે, સાંભળતું નથી। કોઈ જાતનું તંત્ર દ્વારા એમાં એસઓએસ ની જે કામગીરી થઈ છે એની કોઈ ચકાસણી કરવામાં આવી નથી, બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। કૌશિકભાઈ, કામ ખરાબ થઈ રહ્યું છે, લોકોને મુશ્કેલી પડી રહી છે, જ્યારે ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે હવે જવાબદાર કોણ છે? એમના માટે જવાબદાર તંત્ર અને પ્રશાસન છે। હજુ સુધી કોઈ પણ જાતના નેશનલ હાઈવેના ઉચ્ચ અધિકારીઓ ક્યાંય સ્થળ ઉપર આવ્યા નથી, સ્થળ તપાસ કરવામાં આવેલી નથી કે સ્થળ ઉપર શું પરિસ્થિતિ છે એનાથી એ વાકેફ નથી। માત્ર ફોન ઉપર અને ઝૂમ મીટિંગ એટેન્ડ કરી અને આ બધું કરવામાં આવે છે, ખરેખર રિયલ પરિસ્થિતિ શું છે એ કોઈ જોતા નથી। કૌશિકભાઈ, નાગરિકોની રજૂઆતો પર ધ્યાન કેમ નથી અપાતું? ધ્યાન એટલે આ રોડ બન્યા પહેલા તો એમના ટોલ નાકા ચાલુ કરી દીધા છે, પૈસાના ઉઘરાણા ચાલુ કરી દીધા છે, પણ રોડમાં કોઈ પરિસ્થિતિ, કોઈ પણ પ્રકારની, આ ડિસ્કો રોડ છે, આમાં 100 ની સ્પીડે વાહન ચલાવવાનું હોય પણ તમે 80 ની સ્પીડે પણ ચલાવો ને તો તમારા કમરના મણકા જુદા થઈ જાય, એટલો ભંગાર અને કંડમ રોડ છે આ। જી બિલકુલ કૌશિકભાઈ, જોડાવા બદલ આપનો આભાર।